આજે ઘણી જગ્યાએ તમે જુઓ, ઘણી જગ્યાએ તમે વિચાર કરો કે પ્રેમ છે પતિ પત્ની નો પ્રેમ છે, ભાઈ બહેન નો પ્રેમ છે, મા બાપ નો પ્રેમ છે, દરેક નો પ્રેમ છે. પણ સંસારમાં જ્યાં તમે જુઓ, આજે મારે નાનકડી એવી વાત કરવી છે. આમાં ભક્તિની વાત છે, સમર્પણની વાત છે, ઇતિહાસની વાત છે, ભક્તિની વાત છે. એક દીકરીના કે આપણે એમ કહેવાય કે દીકરી કુળનો દીવો છે. દીકરો આપણે એક સૌરાષ્ટ્રની ભૂમિમાં એક દોહો કહેવામાં આવે કે બાપને વાલો દીકરો અને માને વાલી દીકરી. એવી રીત આ એક સમાજના વિશ્વની અંદર જ્યાં તમે જુઓ, કોઈ બી જગ્યાએ તમે જઈ શકો. તમે કોઈ બી ઉદ્યાનની વાલી પા ગોતો, કોઈનું દુઃખ ગોતવા ના જાય, કોઈનું સુખ ગોતી ન શકે, કોઈ કોઈના ઘરે ઘરે જઈ એવા આપણા ભારતના ઇતિહાસની માલિપા જોવા જાય ને તો ખૂણે ખૂણે ક્ષણે ક્ષણે એનો ઇતિહાસ આપણે બનાવી શકીએ અને માણી શકીએ છીએ. દશરથભાઈ, આવો એક પ્રસંગ છે ને પ્રસંગ મારે કરવો છે કે એક ભક્તિનો પ્રસંગ છે, એક દીકરીનો પ્રસંગ છે, એક માનો પ્રેમ જ્યાં ભાવ પ્રયત્ન હોય એવી રીત મારે આજે એક પ્રશ્ન મારે કરવો છે કે સંસારમાં કેવી રીતે જીવવું, કેવી રીતે હાલવું. એવા કઈક આ પાયા વાગી ગયા. નાનકડું ગામ, ગામની માલિપા, એ ગામનું નામ તો મને નથી આવડતું, પણ થોડી મેં વાત મળી. એ ગામમાં બે દીકરીઓ પોતાની માં કામું કર્યું. બાપ છે એ ટાણે નાની બેન ને મોટી બેન બે. આમાં પ્રસંગ એવો બની ગયો કે મોટી બેન ને ભક્તિના રંગની માલી પર રંગ લાગી ગયો અને નાની બેન ને એમ કહ્યું કે મારે સંસારમાં રહેવું છે. પ્રસંગ મારે સંસારના પાયાનો મારે જે ઇતિહાસ કેવો છે, નાનકડો ટૂંકો છે પણ બહુ સરસ છે, બહુ સમજ્યા જેવો છે, જાણ્યા જેવો છે, માણ્યા જેવો છે. બે બહેનો, મોટી બેન નાની બેન ને કે બાપુજી, બેન મારા સંસારની માલી પર રહેવું નથી, મારા સંસારને ત્યાગ કરવો છે, ભક્તિના પંથે હાલવું છે, ભક્તિના માર્ગે રંગાઈ જવું છે. ઓ આજ નાની બેન એમ કે છે, બેન એ આપણા કામ નહીં, ભક્તિ કરી ન શકીએ કારણ કે વહવું છે. ભક્તિ તો ખાંડાની ધાર છે, ભક્તિ કરવી કઠિન છે, ભક્તિ વહોલી નથી બાપ, તું નહીં કરી શકે. ઝવેરત મેઘાણીએ દોહો સરસ લખ્યો છે, ભક્તિ પદાર્થ દોયલો ન ભક્તિ પૂરણ પાર, પણ ભક્તિ ભક્તિ કોક સુરા કરે એ ઓલા કાયર નરના સુકામ, પણ ભક્તિ ભક્તિ કોક સુરા કરે. અરે રે ઓલા કાયર નરના સુકામ. કઈક મિત્રો ભક્તિના માર્ગે, ભક્તિના રંગમાં રંગાઈ ગયા. આ તો એક સંસારનો એક દાખલો છે મિત્રો, કઈ મોટી વાત નથી. પણ અમુક માણસો કહેતા હોય કે મારે ભક્તિના પંથે જવું છે, ભક્તિ કરી ન શકે, અડધું મેલી દે. એના માટે
एक आ દીકરી માટે છે, એક સમાજને દીકરી માટે છે કે ભક્તિ કોને કરવી, ભક્તિ કેવી રીતે કરવી, આમાં કઈ લાંબી વાત નથી. મોટી બેન કે મારે ભક્તિના માર્ગે રંગાઈ જવું છે, નાની બેન કે બેન તું નહીં કરી શકું, કારણ કે ભક્તિનો માર્ગ તો દોયનો છે બાપ, ભક્તિનો માર્ગ વહમો છે, તારું કામ નથી, તું સંસારમાં વહી આવ્યો નહીં, મારે ભક્તિ કરવી છે, પરમાત્માને વાત રાખવી. નાની બેનના લગ્ન લેવાના, નાની બેનના લગ્ન થયા, પોતાના પીયુને મળવા માટે એમ કહેવાય છે કે હાહર વેલી માયલી પા નાની દીકરી વહી જાય, બાપ એકલો છે અને મોટી બેન ઘરમાં એકલી, માં છે નહીં. વિચાર કરે શું કરું, કેટલોક મારે બાપના ઘરે ખાવું, કેટલોક મારે મારા બાપની ઘરે રહેવું, હવે મારે આ ભક્તિના પંથે વયું જવું પડશે. મેં સંસારનો ત્યાગ તો કર્યો પણ મારે હવે વયું જવું પડશે, મારે રહેવાય નહીં. એમ બેન વિચાર કરી હાલતા 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 બરાબર જંગલની ઘટાકોટ, જંગલની માયલી પા પૂગી. બરાબર રંગડો આવ્યો, બગડો આવ્યો, બગડાની માયલી પા આમ નજર કરી તો હજારો સંત સાધુની રમણીઓ દેખાણી, એ કુટીરો દેખાણી, અને કુડરની માયલી પા એ દીકરીએ એ ચારે કોરે એમ કહેવાય કે સંત સાધુના જ્યાં ડેરા હતા અને વચ્ચો વચની માયલી પા એમ કહેવાય છે કે દીકરીએ પોતાનું સ્થાપન કર્યું, ભક્તિના માયલી પા રંગાઈ ગઈ. આ એક પ્રસંગ એવો છે કે મિત્રો, આ કોઈ મોટી ભક્તિની જાણવા જેવાની વાત નથી. આ એક અમુક દીકરીઓ ઘણા એવો પ્રસંગ બની શકે છે કે કોઈ દીકરીઓ ભક્તિના માર્ગે પતી જાય, ભક્તિના માર્ગે રંગાઈ જાય અને ભક્તિ કરી ના શકે, ભક્તિ છૂટી જાય. આ એના માટે એક નાનકડો પ્રસંગ છે, કોઈ મોટી વાત નથી કે આમાં ભક્તિ સંસારમાં રહેવું, દીકરીના સમાજની માયલી પા વાત કરી શકો એવો કોઈ પ્રસંગ નથી. પણ એક આ ભક્તિના કે સંસારમાં રહીને ભક્તિ કરી શકાય, બાકી બાલ બ્રહ્મચારી તમે ભક્તિ ન કરી શકો. આ એના માટે એક પ્રસંગ છે, નાનકડો પ્રસંગ છે. સમાજને મારે કેવું છે, સમાજની માયલી પા નાનકડી વાત લઈને આવ્યો છું. એમાં ધીરે 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 સંતો ના જ્યાં ઉતારા હતા, એ ઉતારાની માયલી પા રાવચોની વચ્ચે એ દીકરી જ્યાં એને મોટી બેને સ્થાપના કરી. એમાં એક સાધુ ભિક્ષા લેવા માટે નીકળી ગયા. હાલતા 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 એ તલાવની પારે આવ્યા, તલાવની આરે આવી બેઠા. માથે તડકો છે, બાપુને સંતને બહુ થાક લાગ્યો છે. વિચાર કરે મને ક્યાંક જમવાનું મળી ગયું હોત તો બહુ સારું હતું. પણ એ સંત થાકી ગયા હતા અને થાકેલા અને ઓશિકાનો આરો કરી, પીપાણાનો ઓશિકું કરી અને પોતે સંત આડા થયા. પણ ઝાડની માથે નજર કરી તો બગલો બેઠો હતો. એ બગલો બેઠો તો બગલાની જ્યાં પોતાના માથે એમ ચરક કર્યું, વીટ કરી, એ સંતના લુગડા બગડ્યા. ફટ ગોજારા બગલા તે મારા લુગડા બગાડ્યા, આમ કરીને મૂટ નાખી અને બાપુએ બગલાને એમ કહેવાય કે ભસ્મ કરી નાખ્યો. એ બગલાને મારી નાખ્યો. અહીંયાથી હાલતા 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 જે દીકરીનું નાની બેનનું પિયર આવ્યું, હાથના
ઈ માલ ઢોર દોવાનું ટાણું ને વાળું પાણીનું ટાણું થયું અને હવ મોલ ઢોરો એમ કહે કે પાછા વળીને ઘરે આવે એવા વેળાએ સાધુ નાની બેન ના ઝૂંપડે આવી બેન ને કહેશે બેન શું બાપુ બોલો દીકરા મારે જમવું છે બાપુ તમે બેસો આસન ગ્રહણ કરો મારા પતિ મારા ઘરવાળા આ ખેતરે ગયા આઈ હાથેડું લઈને આવે તમે બેસો તમને આરામ કરો આજના રોટલા કરીને વિયાળું પાણી કરશું રાત વાહો કરશું સંત પોતે રોકાણા છે બેઠા છે પોતાનો પતિ એમ કહેવાય છે કે હાથેડું લઈ અને ઘરે આવે સંતના પગે પડ્યો દંડ પ્રણામ કર્યા પણ હાંજના 5 વાગ્યા અને ગાવું ભેહું દોવાનું ટાણું થયું અને બાપુથી રહેવાનું નહીં સાધુથી કે બેન મને લોટો ભરીને તું દૂધ આપી દે મારે દૂધ પીવું છે દૂધ પીવું છે બાપુ પણ આમ કરીને લોટાઓ ભરી અને સાધુના ઢોલિયે જાય અને સાધુને દૂધનો જો કળશો આમ કરીને ભર્યો અને આમ કરીને ભરતા એ બાપુરો એ કળશો આમ પકડવા જાય એ પેલા તો એ દીકરીએ પાછો લોટો ખેંચી લીધો અને ડોલમાં રેડી દીધો અને ડોલનું જે દૂધ હતું એ બધું રેડી દીધું ભાઈ બધું ઘા કરી દીધું પણ ડોળને ઘા કર્યું સાધુએ જોયું વિચાર કર્યો કે આ બેને દીકરીએ દૂધ તો રેડી દીધું પણ ગોળ કુંડાળું કા કર્યું સાધુનો મરકુદનો બરપણ ભાઈ થડ ઘે આખી તવા મડી લાલ ગેડા જેવી આંખું દબાર ગોળ જેવી આંખી થઈ દીકરીની ઉપર ખીજાણો બાપુ સંત પોતે પરમાત્મા નો અંશ દીકરી ઉપર ખીજાણા બેન તારે મને દૂધ નતું પાવું તો દૂધ તે ઢોળી શું કામ દીધું મને એનો પ્રશ્ન તેથી બાપુ દીકરી એમ કે છે બાપુ પેલા તમે જમી લ્યો પછી એનો હું પ્રશ્ન કરીશ હાજના પોરે બાપુ જમવા બેઠા વાળું પાણી કર્યા અને વાળું પાણી કરતા પ્રસંગ એવો બન્યો કે બાપુ હું તમને કહું કે હું તો કોઈ બગલો નથી તમે બાળી નાખશો સાધુને એમ થયું કે મેં જે બગલો ભસમ નદીના કારે મેં બગલાને ભસમ કરી દીધો ઈ મને નથી ખબર આ દીકરીને ખબર પડી ક્યાંથી કે મેં બગલાની હત્યા કરી બાપુ બોલ્યા નહીં વાળું પાણી કર્યા વાળું પાણી કરી બેઠા છે કે દીકરી મેં તારા કને દૂધ માંગ્યું તે દૂધ મને ના આપ્યું તે દૂધનું કુંડાળું કરી દીધું એનો પ્રશ્ન મારે પૂછવો છે એ પ્રશ્ન શું છે દીદી દીકરી એમ કહે છે કે બાપુ કે તમે જે કુંડીની માલી પાતી તમે જે રાવટીમાંથી આવ્યા છો કોરે મોરે જે રાવટા બનાવેલા છે કેટલા સાપડા બનાવેલા છે ઝૂંપડાઓ છે એમાં મારી બેનનું ઝૂંપડું જે વચ્ચે બનેલું છે એ તમારા બધાય જે ઝૂંપડા છે એ બળીને ખાખ થઈ ગયા પણ મારી બેનનું ઝૂંપડું એમનું એમ છે બાપુ તમારે જોવું હોય તો જોઈ આવો અહીંયાથી બાપુ પોતે નીકળી ગયા અહીંયા પ્રશ્ન એવો બન્યો કે જેટલા જે સંતો હતા એ મોટી બેનના ઝૂંપડે આવી પગે વળી ગયા કે બેન તું તો સતી છો તારામાં કંઈક છે પણ સાધુને આવતા નજર કરી કે એ બેનની માયલી પા કાંઈ નથી તમે એને પગે ના પડશો આના કરતા તો એની નાની બેનમાં જે પ્રશ્ન છે એ પૂછી લો આના કને કાંઈ નથી ભક્તિ તો નાની બેનમાં છે આના કને તો કાંઈ નથી કહેવાનો ભાવરત મિત્રો ભક્તિ છે મોટી બેનને વિચાર થયો
કે મારી બેને કદાચ કુંડાળું કર્યું અને કુંડાળું કરીને જો મારા આ બધા રાવટા જો બળી જાય ને મારું જો ઝૂંપડું ના બળતું હોય તો સંસારની માલિપા કાંઈક હોવું જોઈએ. બાળ બ્રહ્મચારીમાં કાંઈ નથી. બેન થી ત્યાંથી હળી કાઢી હાલતા 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 પોતાના ગામ આવી. નાની બેન હતી ત્યાં આવી. બેન ને મળે, બેન મારે તો સંસારમાં રહેવું છે. મારે ભક્તિ નથી કરી પણ મારે સંસારમાં રહીને ભક્તિ કરવી છે. બેન વાળું પાણી કર. સવારે હું તને જ્યાં મોકલું, તને જે સામો મળે સવારની પોરી માલિપા ઈ તારો પતિ. 4 દરવાજા હતા. 1 2 3 4 ચારે બાજુ 4 દરવાજા. અને નાની બેને મોટી બેને એમ પ્રશ્ન કર્યો હતો કે જે તને હામો કોઈ સવારમાં આવેલો મળે ઈ જ તારો પતિ. સવારે બેન હાલી પરમાત્માને કરવું. જવાન જોત માણા ભક્તિના રંગમાં રંગાઈ ગયેલો હરિનું ભજન કરે. પણ પરમાત્માને એવું કરવું કે પોતે અપંગ પગે હાથ નહીં, પગ નહીં પોતાને. ભાઈએ વિચાર કર્યો કે આવો હું શું કરું. પાછી આવી એની બેન કે કોઈ મળ્યું તું કે ના બેન મને કોઈ નથી મળ્યું. તો કે હારું બીજા દિવસે ગયો એને વાયક ત્યાં હતું ત્યાં પૂગી ગયો, ત્યાં જઈને વાત કરી. બીજી વખતે પ્રશ્ન કર્યો કે બેન કોઈ મળ્યું કે ના મને કોઈ નથી મળ્યું. હારું કે કાંઈ વાંધો નહીં. ત્રીજા દિવસે માંથી નીકળ્યો. હાલતા હાલતા વળી પાછો ચોથા દરવાજે નીકળ્યો. ત્રીજા દરવાજે જોયું તો એનું વાયક ત્યાં હતું, એ જ એને અપંગ મળ્યો. બેનના મનમાં એમ થયું હોય કે માનો કે ના માનો આજ મારો પતિ, માનો કે ના માનો આજ મારો પતિ છે, આજ મારો ધણી છે. બેન તો પાછી નાની બેન પાસે આવી. બેન ને કે બેન આજ હું ખોટું નહીં બોલું. મને મળ્યો, હું 3 દરવાજે ફરી પણ 3 દરવાજાની માલિપા મને એકનો એક માણસ મળ્યો પણ પોતે પગે અપંગ છે. નાની બેન મોટી બેન ને કહે છે, નાની બેન મોટી બેન ને કહે બેન તું જા એને તેડી આવ, એને ખંભે બેહાડીને તેડી આવ, ઈ જ તારો પતિ છે. પણ નાની બે પ્રશ્ન કર્યો તો કે બેન બીજું તારે કાંઈ નથી કરવાનું. આ જ્યાં જ્યાં વાયકમાં જાય, જ્યાં જ્યાં હરિનું ભજન કરવા જાય એને તું ખંભે બેહાડીને તેડીને મેલી આવજે, બીજું તારે કાંઈ નથી કરવું. એક દિવસ મેઘલી રાત જામી છે. ટમરા ટમ 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 બોલી ગયા છે. અને આ 8 મહિનાનો ધીરો ધીરો વરસાદ. બીજા દિવસે એ મોટી બેનના પતિને અપંગને એમ કહેવાય છે કે વાયકે જ આવું. બીજા દિવસે ધોધમાર વરસાદ અને ઈ ઘરના નોભાના બારણાની માલિપા ઈ બેન એમ કહેવાય છે કે પોતાના પતિને તેડી અને મેળવા જાય અને મેકીને પાછી આવી. પણ ઈ અપંગ પતિ હતો, ઈ અપંગ પતિનો એક જ નિર્ણય હતો કે અહીં આવ તો જ્યાંથી ડગલું ભરાય, બાકી હવાય નહીં. એનો નિયમ હતો. પતિ ભરતા ધર્મ પાળતો હતો કે બસ તું બારણેથી ઓરી આવી જા, એટલો ખરસાર કહેવાનું. પોતાના પતિ ભલા વહી ગયો અને બાયણાની માલિપા નેફાના પાણી પડતા હતા. ઈ બાઈને બાઈ ઊભી છે પણ પોતાનો પતિ વરસાદની માલિપા કઈ બોલી શક્યો નહીં કે તું આમ આવ. અને યા એમ કહેવાય છે કે થર થઈ ગઈ. અને થર થતા પરમાત્માની માલિપા સિંહાસન ડોલવા માંડ્યું કે આવો મારો ભગત કયો. પોતાના પતિને એક જ નિયમ હતો, કોઈ બી માણસને બોલાવો તો કે આમ હાલ્યો આવ એટલું કહેવાનું. પણ પોતાની પત્નીને કીધું નહીં કે તું આમ આવી જા, એ કીધું નહીં. અને આખું સિંહાસન ડોલવા માંડ્યું કે આવો મારો ભગત કોણ. પરમાત્મા ત્યાંથી દીકરી કની આવે, બેન હાલો તમને સ્વર્ગમાં લેવા માટે આવ્યો છું. પણ દીકરી કેવી ખાનદાન
કે હું આવું નહીં, મારા પતિને ભેળો લઈ આવું. અને પોતાના પતિને ઘરે લઈ જાય. બે પતિ પત્ની એમ કહેવાય ભક્તિની માલિપા રંગાઈ ગયા, ભક્તિ કરે સંસારની માલિપા. મારો કહેવાનો ભાવ અર્થ ઈ છે, નાનકડી વાત છે, પણ સંસારમાં રહીને ભક્તિ કરી શકાય. સંસારમાં રહીને આપણે સંસારનું કરી શકીએ. ભરોસો, વિશ્વાસ, એ ભક્તિના પંદ એ સંસારમાં રહીને કરી શકીએ. અને એટલે તો આપણા કવિએ કીધું છે કે સંસાર કેરી નાવડે, અરે રે ઈ તો ભલ ભલા એના ધન ધરે, પણ ભક્તિ પદાર્થ દોયલો એ કોઈ તો સુરા નર કરે. પણ ભક્તિ પદાર્થ દોયલો અરે ઈ તો કોઈ સુરા